ભુવાજી, ઓ ભુવાજી. હા બરોબર. ઓહો બાબુજી હો, બાપરે આવો છો. આવું પડ્યું આજ. બોલો પાણી પીશો? ના, પાણી નહીં પીવું બધા. મારા ને ડોશીનો હક નહીં આવતો યાર. ડોશીનો હક નહીં આવતો? ઓવા. કેમ તે હક નહીં આવતો? એટલે હે ને હું ક્યાં નહીં આવતો ને એટલે એ શિખર ફોન લઈને કોકને વાતો કરતી રહ્યા આટલી ઉંમરે દાન. ઓહો અને ભાઈ મને કે તમે બીજો ડોશીઓ જોવા. આમાં હું ચો જઉં, મારે તો ઉંમર થઈ ગઈ. તે આ બધું જોવરાવાનું આવે એમાં? જોવો ને હવે જોવરાયા આવે ને એ પાછળ ડોશી હું કરાવી જોતા હોય તો આ બધું જોરાવું ના પડે. જોવું પણ આ નહીં જોવા દેતી યાર. તમે તમે લાગે તમારી ડોશી બીવો લાગે હે ને? બીક તો લાગે ને. તે દાર તો ઘરમાં પૂરીને મારે દઉં. તમારે આટલો બધો શોખ છે હા, તો ફોન ને બોન કરે તો એ જોઈ જ ગયું ને અહીં જોવરાવાનું શું મતલબ પછી? પણ અહીં જોવા તો ખબર પડે કોણ અને ચોનો હોય. એવું છે? હોવા. ચાલો તો આમ જોઈએ. ઓ બાબુજી હા, કાઠું કોમ ખાતો. એટલે શું થયું? આ તો ભણતો તારનો લવ બોલાવામાં તો ઓહો, એટલે બધો ને તાન બહુ ખાસી થયું હે. પહેલથી બહુ જૂનો એટલે હું કરીએ તાનામાં કેજી ભણતો તારનો લવ બતાવે. આ છૂટા નહીં. તાન તો તમે આટલી આ ડોહા થયા થઈ આટલી ઉંમરથી તો કર્યું? મને ખબર જ નથી. આ તો એ તો મને ખબર નથી. આ તો 2 મહિના જ ખબર પડી. ના હું તો એનો પાટે પાઈ નાખું. અત્યાર સુધી તમારા ભાઈ જાય રહું હાલ તો કીધું કે મને ઘરમાં પૂરી મારા પટ્ટે ભાગી નાખો. એ તો થોડું પેલું થઈ ગયું હતું એટલે ના કે હું તો એને ખંભાતું યાર. પણ એમ બાપો આવ્યો હતો. લ્યો તે હું તો કરી આલું આ બધું. સારું કરો ને. ખર્ચો થાય. ખર્ચો કેવો થાય પાવો? આ તો વિધિ કરવાની બધો ધૂપ દ્વારા પૂજા પર બધા લાવવાના એટલે ખર્ચો તો થાય જ ને. કેટલો થાય? વધારે નહીં થાય 70-80 જેવું થાય. એટલે તમે એવું ભુવાજી કેવા એટલે આમ તો મારે 2 ડોસીઓ નવી આવી જાય. તમે એ બે બીજી લાઈન આવડાવું થશે 1,60,000 પછી ખર્ચો થશે. એ તો ભાઈ બીજી નવી લાવી દેવાની. તેમ કે 3-4 લાખ રૂપિયા ખર્ચો કરવો પણ એ પેલા ડાયરેક્ટ સીધા ખર્ચો નહીં કરવો એમ ને તમારે? અમે આ હાથમાં તો નહીં રહેવાની ના જાય લઈ મને લાગે. ના ના તો કરી આલું છે એક વસ્તુ. હા, એ ખાલી નહીં એટલે પીવડા જજો એટલે તમારે ને તો હાલ છે નહીં ફોન નહીં તમારે પૂછવાના તો જશે નહીં. સારું કરી આવો. પૈસા લાયા હા? ના, પૈસો તો 1 રૂપિયો નહીં કીધા. એ તો બધું મને પૈસા જમા કરાવો હું બધું ધૂપ બધું લઈ આવું પૂજાપો અને પણ પછી બને કોઈ એમની તો હું બધું લઈને બેસે એટલું મૂકી વસ્તુ અંકો કર્યાનો દોરો બોરો લ્યો દોરો કર્યાલું કરજો ફેર ને પેલા પાકા ઉઠી દવાઈ કન મારી હું પગાર હેડે આવશો. ચાનું કરો કોક કરી આલો મને. હું તો અહીં નહીં જાણો કર્યાલો. ઘેર જાવ તો અમને વાહન પર આવે તે તમે મોકલી દે. એ કાલ પૈસાની સગવડ કરીને આવો. હા, એ તો હું બનાવી દઉં હું. કાલ સવારે જેટલા વાગે આવો ને સવારે બનાવે બપોરે પછી ડોસી તમને પૂછવાના તો ખસે નહીં. પણ આપણે તમે બપોરે આવજો. આપણે 2 અંગાતમાં અંગાત આવજો. આપણે બીજી 2 ડોસીઓ નવી લઈ આપીએ. ના ના ભાઈ મારે બધું ખોટા પાપ નહીં લેવા. પણ આ એક ઈ નહીં કરાતો તો બીજું બાબુ બે નું લફકું કાઢો. આ તો મૂવી મારવા દો ને. આપણે નવી જ લાવી દઉં. આપણે તો છૂટું ચાલ દઉં. બાપાને બોલાય. હાલ જો તાર છૂટું બૂટું કરો. હા, જો તમે છૂટું આલે હેરીએ પેલો બાળપણનો લવ ઘેરમાં નહીં કાઢતી એમાં શાંતિ રાખો તમને ના હવારી. બુઆજી, બુઆજી. હા થાવ ને. હાલ પેલા બાબુજી જોરાઈ જાય હાલ જ ઊંઘ્યો તો રાતી જાતરમાં જરા ઉજાગરો બહુ. બોલો ખાલી આયા કે મારા જોરાવું હ. હું જોરાવું ભાવ તમારે જોવા ને. હું જોરાવું એમ તો કે જોવું. આમાં ડોસી લાવવાની ઈચ્છા થઈ એવું લાગે મને બતાવો. ઓહો, વાત સાચી હ. આમાં પોત તો જઈશે હક નહીં આવ્યો તે
પણ પોંચમાં હરખાઈ નહીં આવી. આ સઠ્ઠું લાવવાની ગણતરી તમારે તો. ઓવા પોંચ લાયો તો ને પણ એમાં હરખાઈ નહીં આવતી. એટલે અડધો ડઝન પૂરું કરવું એમ. ઓવા માં છઠ્ઠી લાવી હે એમાં તો ખાવે ને જોવો ને. જોઈ લઉં છું ને. આયા હાથે થોડું અમારે ચીમની તવંગ કાઢી. ડોશી આવશે તો ખરી, સાચું કે પણ આ 75 વર્ષ થયો ને આમાં તમારે એક જ વર્ષ પાછળ કાઢવાનું હોય. પણ એક વર્ષ કાઢતા કાઢતા ડોસી ના જોઈએ. પણ એક વર્ષ દેખાવું કાર જરૂર છે હવે એક વર્ષમાં. એમાં તમે લાવશો આમ છે જોશો આમ છે એ 100 મહિના એમાં જતા રહે છે. 6 મહિના વચ્ચે 100 મહિના રોટલા ખાવા લાવશે ડોશી ને હોટલમાં ખાઈ લો. ખોટી એના પાસે લાખ રૂપિયા ખર્ચો કર્યા ડોશી. હોટલમાં ના ખવાય ને હોટલમાં પેલું એવું બધું આવે. તમારે આવડતા પૂરી થઈ 76 વર્ષે તો પૂરું છે. આવતું વર્ષ એક જ બાકી છે. પણ મારા લાવી હતો ભાઈ ઘેર કોણ કરે 6 મહિના તો. એટલે 100 મહિના તો આમથી ટોટે ગહે ના ખાવાનું આમથી પેલું ખેતર ને પેલું ખેતર ને. પણ એ નહીં રોધવાનું ડોબવાનું કરવાનું. હું તો ખાલી સલાહ આપું તમને. હા બોલો બાબુજી નું ઓળખો ઓવા ના હોય તો એક થોડા દાડા ઓટા માર લો 100 મહિના તો તમારે લાવવું નહીં પડે. પણ એવું કોક કરો ને કાવો ડોસી. એટલે હું કહ્યું કરો ને વગર ખર્ચે તારા પતી જાય. પણ જોઈએ તો ખરી ને ડોસી ઘરનું કામ કરે તો હું ડોબવાનું કરું ને. તો જોઈએ તો જોવાની હજુ તમે કરી આલો ને. બરાબર હજુ હું તમારી ડોસી આવશે કે નહીં તો હું જોયું જ નહીં. એક પેલા ગોમની મેરા આવો કયા ગમની. પણ મને ડોસીના ત્રાસ નડશે પછી. હું એક ઘરનું કામ હું વરસ કહું છું ને વરસ તારા માટે 6 મહિના માટે એ ડોસી આવશે ને આવીને તરત બીજા લઈને બંગાળે ફોરવાનું થાય એવું બતાવો. બરાબર એવું ચમ કે હો. અરે આયા જે હોય તો ક્યાં ઉપર ને મારો હું તો જોઉં જે હોય કહું. તમે મને કીધું તો કે મારે પોત ડોસી જતી રહી મને બતાવ્યું તમને કીધું હાથ મારી ખોટું હોય કયો. વાત સાચી સાચી. હા તો આ પેલી એક છે ડોસી નજરમાં છે તમને આવશે ખરી પણ આવશે ને બીજા બંગાળે ફોન થશે એને કે હું મરી જાય. તાર બીજું તાના વપરો શું થાય ના તાન કહું કે 100 મહિના તો ના લાવશે ના લાવશે ના લાવશે. હું જાઉં. હા તે બરાબર જાઓ વાંધો નહીં પણ શું કીધું હું એ તમને એ વાત એવી છે તમારે કીધું ને આવશે બીજા દાર. બુવાજી હા હું જઉં. અરે આવો કેમ મજા મજા જાઓ રમણજી. માતાજી બોલ નવી લાવે ને તો ખર્ચો વધારે થાય. એ બાબુલાલી ડોસી છે ને એ જ લઈને નાહી નાહી જ જવું લઈને ચાલ વાત તો દેખાવું જ નહીં આવીએ તો હા ગુડ નાઇટ. તમારા ઘેર જઈને આયા તમારા ઘેર જઈને આયા આ બાજુ બેહો ને તમારા ઘેર જઈને પાછા આવ્યો પડતા પડતા આ તો છોકરું ઘેર કે તો ખેતરમાં છે. હા એટલે હું રાની જાતરમાં જતો હા પાછું બે પાડ્યો અધૂરો હતો પાણી નો તે પાછો કહું હા બરાબર જાય પછી હું આવીને બહુ ઊંઘ્યો બરાબર. જે જવું નહીં તો બતાવશે. થોડું ગોબર પાછું ગોબર રાતું જાગતો હોય એટલે ઊંઘું પડે. રમણજી મારા એક રમણજી ગોબરાવું હોય બુવાજી. વાત કરો વાત કરો. મારા હે ને એક ભાઈબંધ છે ને એનો પંખો એક જણો લઈ ગયો હો. તમારે જોર આવું હે. એ તો અહીં અમે હું જતા હતા ને તો અહીં ખબર પડી કે કોઈક ચોરી વાળી વસ્તુ લઈને આવ્યા હતા. એ તો નાખી દીધું હું કહી દઉં. આટલી ખબર પડી જાય મારે કહી દે. પંખો ચોરાનો ખરો તમારો બરાબર પણ એ ભાઈ લઈ ગયો છે ને એ દારૂડિયો છે. દારૂ બહુ પીવો. દારૂ પીવા તમે કહેતા હોય હા તો હું તો એ ભાઈનું નામે જ દઈ દઉં. લઈ જાઓ. પણ દઈ દઉં વાત સાચી પણ તમને પાછું પેલું થશે એમની મૂકી જાત નહીં ચાલે. હા જોવું જ પડશે તમારથી લઈ ગયો એને. તમારે અંગાત આવવાનું હોય પંખાનો ન્યાય કરવાનો હોય. એવું હોય ચોર તો ભાઈ અંગાતના અંગાત જ ફરે તમારા. હા હમ અંગાત અંગાત કરે.
આ ચોર હંગાત ફરે ને તો મને ખબર હે કોણ હ આ ચોર કોણ હ તે હંગાત પર ચોરનો ભાઈબંધ છે, ચોરનો ભાઈબંધને ખબર છે ને એ બધી ખબર છે. ખબર હે ભાઈ બેન ને હંગાત લઈને ફરે પણ હવે તારું નામ જાહેર કરો કે એમને ફતો કરો ઊંધું બનાવો તેવો લાગે કરે નામ જાહેર કરો. રમણજી હા આટલા જેટલા જોનો એટલામાં જ રહેવા દેવું કે બધા જણાવવું? ના એક કામ કરો જનાજી બોલો જાહેર કરી દઉં. અમે કહી દઈએ અમે બાતી અમારે જે થયું થઈ ગયું અમે ખબર છે બધાને. હા તો કહી દઉં. અમે જો આપણને કે બોજો કહેવા જ છે એટલે કહી દો ને કે આપણે હું કહું કે બોજીને કહેવા દો હા એટલે ફટાને થોડું પેલું લાગે ન કે એવું થાય હો છો કેવા કહેવા પણ કેવા આપણે ખબર છે ને. બુઆજી તમે કહી દો. એ તો હું પૂછતો તો કે કેવડાવું કે નહીં કેવડાવું. કે આવવાનું હો ફુવા આજે પાયા ને રોજ પીતા વગર પી જાય ખબર ના પડે કે હું પીધેલો લઈ ગયો એટલે મારું ના જાય તમે જ છો ચોર જેનાજી તાને બોજી સાચું ખોટું હે? હાજુ હાજુ તમે પણ પટોરી કરતા ફટાજી હું લઈ ગયો તમે તો બોલતા નહીં ચોરી કર્યો પટો આ એટલા અમે આયા છે કહું નહીં કહું આયા છે ફટાજી ભૂલ થઈ ગઈ મારી. બરાબર. હું પીજો ને પીધા લઈ ગયો મારે જો ચાનું ડોશીએ એક મહિના મતી હતી આગળ ગરમી હતી ને પંખો લાવો તાકર મારો મોકો મળી ગયો હવે મારા બધા અહીંયા મેળવા આવ્યા હતા ને પેલા પલાજી પંખો બાબા મૂકી ગયા તો મારા ભાઈ તરત બગડી એટલે નાઠો હું ગયા છે પંખા તો બજારમાં પછી એટલાય આ તો ભાઈ ફટાજી નતો આલું પણ પેલા પલાજી કે આ રમણજી કે એ તો કે જોરો બહુ છે કે મેલી વિદ્યા બધે કરે છે એટલે મારી બોલ ફાટી એટલે મારું એટલે બોજી પણ જે કરો ને બોજી કરો એમ નહીં હા. જયાજી હા. હું ખોટું બોલતો હોય ને તો આ બુઆજી જોડે જોવરાઈ જો તમે એમના કેવું હોય બધું. રમણજી હા. બીજી વાત પેલા કોઈ એમની ઘરની જેટલો વાયરો ખાધો ને એ બધો વાયરો નીકળી ગયો પાવ ડોસીને પાછળ પૂછો બોજી આમાં થઈ ગયું આમાં હારું કરો એના 4 પંખા આવે ને એટલો વાયરો ડોસીનો નીકળી ગયો એટલો ખર્ચો કરવા દવા પડો નીકળી ગયો આમાં તમે જે ન્યાય કરો સાચો ન્યાયમાં તો એમાં જો હા. એ ભાઈ અમે બે હારીએ હા પંખાવાળા ભાઈને બરાબર બરાબર બાધા તો આકડી રાખી 84 નું ખાતું હોય બરાબર હવે તો ખબર ખાવા પડી જાય અમે ભાઈ બાધા એવી રાખી બરાબર જોઈ લો સસ્તામાં પતા એવું છે કે 84 નું ખાતું હોય જો પેલા તો હું મારી રીતે કહું હા બાકી ભાઈ એ ભાઈને એ હું અત્યારે નહીં કોઈ ભાઈ કે છે પેલા તો આપણે તમારે ના 84 નું ખાતું ને એટલે તો તમારે નિવેદન જ કરવો પડશે તો જે આપણે હાલ દઈશું જે મળે હાલ દઈશું આપણે જે માગે હાલ દઈશું હા બરાબર અને બાકી એ ભાઈએ જે વસ્તુ પણ એક જ પંખો પાછો કીધો એક પંખો આલો પડશે અને જો 84 પંખા કીધા ને તો 84 આપવા પડશે પણ બોજી હા તઈ બે વેચી વ્યાજબી માતા વ્યાજબી ના થાય આ તો કોઈ પેલા બટાકા ડુંગળી લાડી લઈને જઈએ તો વ્યાજબી કઈ ના દે જો માપે 15 કિલો કઈ 10 કિલો હાલ લે એ નહીં આપણે બોલ્યું આપણે જો વકીલો ન્યાય એટલે ન્યાય એના માતાનો ન્યાય જે પંખાનો ન્યાય જે આવતો ને પંખાનો ન્યાય જે થતો એ જ થાય મૂકું બોજી અમે જો તમે મારા વકીલ આપણે વકીલો રોકતા કોઈમાં આવ્યો તમે વકીલ તો હું તમે વકીલો રોક્યો મારો જો આ તમારો ન્યાય થઈ જાય ને એટલે મારે તો ખાલી મારા માતા જે નિવેદ થતું હોય ને એ હાલવાનું છે હાલે બધું હાલે બરાબર. બધું હાલે એટલે ભાઈ એ રીતે વાત કરો તમે રમણજી. પંખા તો એ ભાઈ કે છે કેટલા હાલવાના રમણજી તમે હગાન વાત કરો હગાન હગા વાત કરો કે આમાં આપણે તો જઈએ આપણે ત્યાં ઘેર જઈએ કેમ ઘેર જવું પછી આપણે કહેવા જઈએ ભાઈ આપણે બંને બાબા નહીં આપણે ક્યાં બાબા નહીં આવે ત્યાં જે પૂછીએ શું કર્યું છે એ તો પૂછીએ કોઈ માતા મોકલીએ કોઈ મેલે વસ્તુ કરી શું કર્યું પૂછીએ પૂછી લઈએ આપણે યુવાન હા પૂછીએ અત્યારે તો પણ ફોન નહીં લાવ્યો ઓતો નહીં આપણે હંધે મોકલાવો અને પાછા તો લઈ આવો હોભરો તો જે બે હો ને ઈ તો ના સમજાવા હા. ઈ કન પોણી બોણી વાળા પીતા નહીં નકા પાહુ આ 84 પંખા કે બધું કાઢશો તો મેન નહીં પડે પાહુ હા એવું હોય ના તો અમારે તો હું તો નહીં વધુ નહીં પીવું કારણ કે આટલી બીક પેઠી એટલે પરસો બહુ વરે એટલે કોઈ તરત પેલા લાગશે જઈને 2 લોટા પાણી પી લઉં પણ પીતા નહીં ભુવાજી એ નહીં જે આપણું વાંધો હા. માતા પેલા મોકલી છે એ હોય પોઈ ના પીવાય આપણે પીવાય ને અંગે માતા પેલા મૂકીએ ને આપણે પેલા એ તો ભોરિયા છે હા એનો પાય આવો તમારે જ્યાં ચોર નહીં રે
ચોરી ગયા હતા મેન પાસે હજુ પાણી પીવું હજુ હા નહીં પીવું. પણ ભુવાજી હું કહું છું આમાં આ તો બધી આપણે હા. આપણે જવાનું હગાનો કે છે રે એવું કે છે ગોઠવીએ પણ મૂકો આપણે પહેલા હે અમે 3 જણા આયા પેલા ખબર આપણે લોકો ભાઈ બેઠો હતો લાલ પાઘડી વાળો એ નવું લાલ ઉડાડો એને તો આવ્યો હતો એ અમારે આટલી ઉંમરે ડોસી હજુ કે ડોસી લાંબી અલા ભુવાજી પોટ ડોચો તો એને મીકી નાહી જઈ એટલે મેં જોઈ કહી દીધું અને આ માતા કલમ આલી એટલે કહી દીધું પેલા હજુ ગયા હજુ લાંબી હે તાના હજુ મળવો પડે ને તમે 70-80 વર્ષ થવા આવ્યો અમે શું ડોસી કરવી ને ના આ તમે દહતા નહીં ના હું તો નહીં પીવું રમણજી લઈને આવ્યા મને કાઠું બનાવે પીધેલું નહીં ગમતો માણસ બરાબર એટલે ચાજુ લઈને આવ્યા. અને ના આ તો જતા આપણે રસ્તામાં ભારી જાય ને તો ફટેલ વળી જાય બે દિન તો ના વારવા દઉં ને. હું જોયેલા એક વખત તો પીતા હતા ને હું જતો હતો ને પીતા હતા ત્યાં આમ ભારી જાય કોથળી બે કોથળી સંગત ગરી ગયા પેલા સિટી નહીં પેલી ગાય કોથળીઓ ઉભેરી ખાતી ડાયરેક્ટ ગરી જાય બોલ બાબા મને કે નહીં પીતો હું તો માતાજી અંદર એક છોટો તો ભાઈ ના પાડવા યાર છોટો અંદર ઘણું પણ નહીં આ બધું બંધ કરજો પાવું હા મણી પીવાનો આ તારો બ્રહ્મણજી અમુક વખત ને કરો પૂછજો ફોન કરે પૂછી જો પછી તમે જાતે જઈ આવો એવું કે છે આપણે જાતે કે આવીને કે જઈએ એક આપણે કે પતાજી મારે ના લાય તો અમને મને તો મારા આપવાનો તમે આપ્યા હતો એ આપું છું આપવાનું એ તો લેવા આવશે પંખો નહીં આ તો પંખો તમે એકલા આવ્યા પંખો ને પંખા આલવા પડશે એવું પહોંચી તાના ને એના મળી થતો હે પંખો નો એક ને આપવાનો એ તો ન્યાયમાં જેટલા આપણા થાય ને એટલા આપવા પડે હું તમને કીધા કીધું તો મોડે મળે ખબર મને પોત ખાયા પંખાની વાત નહીં માતા જેટલા પંખા મોને એટલા હું તો કોઈ એકમાં મોણા ના લેવો તો એવું હતું નહીં ભાઈ તો જે નાય કરીએ પછી ખબર પડે ને હું કહું છું પંખા આ તો બજારના પંખા બધા આપી દે લોખંડ પણ હોના ના માગવા જઈએ હોના માગશે તો પેલા લોખંડની હોકોળ ખોડી દીધી ને હોનાની હોકોળ ને આપી ભાઈ એને મારા પંખો હોના માગે તો આલો પર ઓહો પણ માતા પણ બોજ માતા વિઘાય પાવ નહીં તો વિઘા બેકી આલુ વિઘો નહીં માજો તો ડોસી બેકી મારો અમે એટલા ડોસી ખોર જ છે હા એવું છે ના હું બરોબર યાર ડોસી પંખો બહુ વાયરો ખબરાયો હતો અમે જીએ તે માતા જીરો તમે જીયા જઈશું આપણે હા તો હું આ રમણજી હા અંદર બોલાઈએ આવજો હા ભાઈ એવું કહું છું આમાં બાટલી બે પીવો તો મને 10 પીવી પડશે એમ ટેન્શનમાં મારો ટેન્શન હું તો છે મને 10 બાટલી પીવી પડશે એકને બદલામાં ટેન્શન રમણજી તમે શું કહું છું તમે થોડો ટેકો કરજો મને હે ટેકો કરજો એ તો કરે પેલા હગાયો આટલું બધું માગશે તો હું તો લાવી ફતાજી આવું ના કે છે યાર મને બીક લાગે હે એ તો બી ઉભી અણ કશો ને પેલા માતા માયને કે આપણો નહીં યાર હા હેડો હું તો પીવાનો પેલા બોલે કે પીવાનો બંધ કરો તો હું તો મરી જવું તો હેડો હા પીવાનું તો બંધ કરવું પડે થોડા જાય બંધ રાખવું પછી હા હું બંધ થઈ ગયો બંધ થઈ ગયો હું ઉડી ગઈ મારી આ તો ના પીતા મારા ઓછે જેવી આ ડોસી લઈને આવી જી મને ખબર હતી એમ તો હતું જ આ ₹1 લીધા કશું કર્યું નહીં ઉપર નાહી જી મારતો લઈને અમે આ ઉડ્યા ઓ ભુવાજી ઉભા તો બાબુજી પાડા એમ પડી ગયા તે થઈ ગયું કોમ શું કામ થઈ ગયું કેમ ઊંધું થઈ ગયું તમને ઊંધું થઈ ગયું એ કોકને લઈને નાહી જી મોહન્ય જાઉં છું તમને મારા દોસ્તીને કાઢવી મેલી સારું કરીને હું તમને ₹1 લે એનું કરવાનું હા તો એનું તો એ કાઢ્યું મેં તે કરી તો લઈને નાહી જવાનું હતું તાતા તમને કે મારા દોસ્તીને કાઢી મેલી બીજી લાવી તમે એવું પડી જોયે મારે રાખવાની હતી બધું લઈને નાહી જઈએ અમે એટલે તમે એવું કીધું કે મારે જોતી નહીં બીજી લાવી છે બરાબર તે તો હું કહેતો હતો હું કહેતા કીધું તો કહેતો તો નહીં કીધું એ કર્યું મેં તો ના તમે મારા પૈસા પા હાલવાડો અમે એ જીવ બધું દુહાના બધું ઉડી ગયું ધૂપ કરી નાખશે બધો તે ધૂપ તો ₹50 નું આવી જાય એવું એટલે હું તો આ મોટા બંગલા બનાવવા લીધા હતા ₹1 મારા એ ધૂપ માટે લીધા હતા આ એનાથી જ બંગલા બન્યા લોકોનું કરીને આ બંગલા દેખાય તમને બંગલા દેખાય છે ત્યાં ખેતરમાં હા કે પેલી ડોસી જઈ એ દેખાય બધું એનું ટેન્શન દેખાય અમે મગજ ફરી જ નહીં ગયું ને
ના મારે લાખ રૂપિયા આલો નકર તમારે ડોશી આલ દેડો પછી જઈ અમે તમે જે કીધી એ વિધિ કરી ના છે. તમે લાવો નકર હું તો અહીંયા જ રહેવાનો. પણ જો તમને એક વસ્તુ હું અમે કરી દઉં, હા પેલું એડ્રેસ આપું હું એ એડ્રેસ નહીં જોતું મારા પૈસા તમારા પાડો. ડોશી કોણ લઈને જીવું, શું છે ને શું ને એ બધું કહી દઉં. ક્યાં એ ખોરવાની જવાબદારી તમારી. તમારે બરાબર. કોણ આલ્યું પર લાખ રૂપિયા લીધા આના હું તમારું નામ દઈ દઉં, કોણ લઈ એ હાલો ગયો, જલ્દી. કેટલો પોક્યો હોય ને તો જ્યો હોય ને તો જવાનો હોય બધું કહી દઉં છું. આ તો તમારે જોવાની તો જ મોત છે ખાસ. કયો જોવાની તો હું આતાજી હોય એમાં બાજુમાં જ રહ્યા ને મેં તારે એ લઈને જો જો. એરો લઈ ગયો લાલ ઘોડારો. અલે આ એરો મળી જાય ને તો મુઈની બોટ કાપીને કટકા કરી નાખે. તમે એને પૈસા તૈયાર રાખજો, ના મળી ને તો તમારે કની લઈ. જલ્દી પોકો, પેલી કાળી રિક્ષામાં બેહા છે ને એથી આગળનો પ્લાન છે, સીધી ગિરનારવાળી બસમાં બેહા જાઓ, એક્સપ્રેસમાં જલ્દી પોકો. હા પહોંચી જાઉં અને તમે તૈયાર રાખજો પૈસા. પૈસા પતી જાય આપણું એડ્રેસ ના આપી બીજું 50,000 લેતા આવજો. આટલું કહી આલ્યું તે હાથમાં ડોસી આવે તો 50 લેતા આવજો બીજા પા. ગરીબ કે ડોસી જ જોતી નહીં, એને કાઢી મેલો એવી વિધિ કરો. હવે પાછી આવે એવી રીતે કરું બીજા પૈસા મને. વાંધો ને જજ પેલો આવ્યો તો નહીં રે, એનું કામ થઈ ગયું ને. મને જોતી નથી, પેલા જોતી હતી. આમાં પેલાનું કિસ્મત વધારે લાંબુ છે નહીં. વરાજી છે પછી બંગરે ફોન પાછી ભરા એના જોડી જ આપવાની એને બાબુજી જોડી. ચલો લઈને ચો ગયો હે મળે તો હું પતાઈ જ દઉં વાત તો. ઉવા, અરે પેલો લાલ કોટારો નતો એમાં ડોસીને લઈને આવી ગયો. તારી ડોસીને લઈને આવી ગયો. ચાલ તોય મને પા. જોયો ચોય આ તો એને પતાઈ જ દઉં. હા. એને ડોસીઓની ખૂટ પડી હતી. પત્તો હજી ને છઠ્ઠી લાવી હતી ને તે મારી લઈને. પેલા ભુવાજીએ કીધું હા એ લાખ રૂપિયા આલા વિધિ ના તે કે કઢાઈ મેલી એને. એને પેલા આતંક કીધું હોય તે રી લઈને આવી ગયો રહ્યો. હા હું તો જાઉં એને આ તો પતાઈ જ જાય કે આ તમે મોડો પકાવો તો સગાજી બોલો આપડે ગમાવું થવા મંડી હમ નહીં એ ખબર ડોસમ બોસ લઈને નાહી જાય લોકો આજે બાપુજી ડોસી લઈને આવી ગયા પેલા હતાજી આવી ગયા ને હવે આપડે કોઈ કરવું પડે એનું કહું પછી તો આવા ડોસમ હું કવો છે હોવાન લઈ નાહી જાય આટે માં આવે ને ખબર પડતી નહીં ગધા જેવો બુંઢે જેવો માવો વાળો એને પછી બુદ્ધિનું લાઠું કરી એને ખબર પોત નહીં પોત દોસ્યો તો એ હસવાળો નહીં પડતી. કશું નહીં માં ખબર પડે કામ આપણે નામે સાક્ષી લઈને આવી ગયો હા. એ ભણ્યો